ચાલો હું તમને એક પડકાર આપું છું. જો આજે આ મૃત છોકરી મારા બાપજીની પાદુકાથી જીવિત થઈ ગઈ તો તમે આ બધાની ક્ષમા માંગશો. મારા બાપજીને નશ્વર ધર્મનો ધંધો કરનાર કહેવા માટે તમે બંને એક એક આક્ષેપ માટે માથું ઝુકાવીને ઘૂંટણિયા ટેકીને અમારી ક્ષમા માંગશો. બોલો, છે સ્વીકારા પડકાર તમને? ગોપાલ, આ બધું શું ચાલી રહ્યું છે? આ પણ મારી જ વિના છે પાણીથી. તમે લોકો તો કશું કરી શકતા નથી. હવે તૈયાર છો બાપજીની શક્તિ જોવા માટે? આદિરાજ, જુઠ્ઠો માણસ હંમેશા જોર જોરથી બોલે. આજે એ દેખાઈ રહ્યું છે. મૃત્યુ એ પરમ સત્ય છે. મૃત્યુ પામેલ વ્યક્તિ ત્યારે જીવિત ના થઈ શકે. એટલે આદિરાજ, તમે હાથ જોડીને હું વિનંતી કરું છું કે રાધાનો દુઃખદ મૃત્યુ સ્વીકાર કરીને તેના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરો. કારણ કે તમે આ બધું જે કરી રહ્યા છો એનાથી સાવિત્રી બેનને વધુ દુઃખ થશે, કાંઈ જ નહીં થાય. તમે બધા શું જોઈ રહ્યા છો? તમને સમજાતું નથી કે આ ઢોંગી આદિરાજ કોઈના મોતનો મલાજો પાડવામાં સમજતો નથી. જો છો ને તમે બધા, જુઠ્ઠો માણસ જોરથી બોલે એનું ઉત્તમ ઉદાહરણ આ તમારા કુંવર અને ગંગાબાને કેટલી ઉતાવળ છે રાધાની અંતિમ ક્રિયા. કેમ એટલી ઉતાવળ કરે છે? શું સ્વાર્થ છે આની પાછળ તમારો? આદિરાજજી, આ તમે શું બોલો છો? કોઈની અંતિમ વિધિમાં કયો સ્વાર્થ હોય? છે વક્તુબા, છે. હું તમને સમજાવું. આ બંને ઉઘાડા પડી ગયા છે. નાગ અને અગ્નિ પરીક્ષા જેવા નાના મોટા જાદુ કરીને આ લોકોએ ગામવાળાને ભરમાવી રાખ્યા. પણ એમને ક્યાં જાણ હતી કે જાદુ અને સિદ્ધિમાં ઘણો ફેર છે. જાદુ એ હાથ ચાલાકી છે જે તમે હાથ સુધી કરી છે, અને સિદ્ધિ એ મારા બાપજીમાં છે એ આ લોકો જાણી ગયા છે. એમની આંખોમાં ડર છે. કારણ કે સિદ્ધિ સામે જાદુ હંમેશા ઘૂંટણિયા ટેકવે છે. બસ, હું થયું હવે તમારું. બાપુ, ક્ષમા કરજો, પણ આદિરાજ પોતાના શબ્દોની માયાજાળથી બધાનો સમય બગાડી રહ્યા છે. ઠીક છે, ચાલો ત્યારે. તમને તમારા બાપજીની સિદ્ધિ પર એટલો જ વિશ્વાસ છે ને? આગળ આવો અને રાધાને જીવિત કરો. બાપુ, થવાનું જ નથી, કારણ કે શક્ય જ નથી. આજે જ આદિરાજે કોઈ શબ્દની રમત પહેલાથી જ તૈયાર રાખી હશે અને થોડી વારમાં જ આવશે. બાપુ, ચાલો આદિરાજ, બતાવો તમારા બાપજીની સિદ્ધિ.
चलो चलो आप जी आवे છે चलो 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 ऊपर અમારી વિધિ થઈ ગઈ છે. બાપજીની સિદ્ધિ એ રાધામાં પ્રવેશી ચૂકી છે. બાપજીમાં તો એવી શક્તિ છે કે બ્રહ્માંડમાં ગયેલો જીવ પણ એ પાછો લાવી શકે. અને એક વખત તો એવું થયું કે બસ હવે બહુ થયું. બાપજી વિશેની મિથ્યા ગાથાઓ સાંભળવાનો અહીં કોઈને રસ નથી. શું રાધા જીવતી થઈ ગઈ? ના, શું બાપજીની સિદ્ધિ કામ કરી ગઈ? ના, શું બાપજી વૈતરણી તરી રહેલા આત્માને પાછા લાવી શક્યા? બાપજીનો જય બાપજીનો જય રાધા ના સાવિત્રી, હજુ સમય છે. આ આત્માને સંપૂર્ણપણે આરોપિત થવા દો, નહીંતર એ જીવી તો ઉઠશે પણ કોઈને ઓળખશે નહીં. સમય આપો. બાપજી એને સંપૂર્ણપણે રાધા બનાવી રહ્યા છે. અને ત્યાં સુધી બધા બાપજીની ચેતના સાથે એકાકાર થઈ જાઓ. જુઓ જુઓ બાપજીનો આ મહામૃત્યુંજય સિદ્ધ યોગ જુઓ. રાધા, રાધા, સાવિત્રી, ખૂબ હળવેથી ચાદર હટાવો. આદિરાજજીનો જય, આદિરાજજીનો જય, છોકરા, બાપજીનો જય બાપજીનો જય બાપજીનો જય બાપજીનો જય, બાપજીનો જય બાપજીનો જય બાપજીનો જય
શું છે ગોપાલ? આને કહેવાય લીલા? લોકોની દ્રષ્ટિએ તો આ લીલા જ છે, બાપજીની લીલા. તો શું મરી ગયેલી વ્યક્તિ જીવિત થઈ શકે? આ યુગમાં તો નહીં જ. તો પછી આ શું છે? હાથ ચાલાકી, નજરબંધ, ઇન્દ્રજાળ, માયાજાળ, ઘણા શબ્દો છે આ ક્રિયા માટે. તને કેવી રીતે ખબર? પહેલાના યુગમાં પણ માયાવીઓ હતા અને એમની માયામાં ન ફસનારા મારા જેવા લોકો પણ હતા. અને પછી એ માયાને હરાવવા જે જે કાર્યો કર્યા એ લીલા તરીકે ઓળખાયા. પણ એ દ્વાપર યુગ હતો અને આ કળિયુગ છે. આજના યુગમાં નજરની સામે જે ભજવાયું એને જ લીલા કહેવાય. અને આવી છળ લીલાઓ સામે ભલા ઘૂંટણીએ પડી જાય છે. છો સામે તું જો ગોપાલ, મારા બાપુના ગંગાબેનમાં ઘૂંટણે નથી પડ્યા. પાનભાઈ, આનું શું પરિણામ આવશે તમે જાણતા નથી. કળિયુગમાં આવી ઇન્દ્રજાળમાં ન ફસનારા તારી ગંગાબેનબા અને બાપુને પેલું ઘૂંટણે પડેલું ટોળું કયા નામથી સંબોધશે જાણે છે? કયા નામથી? નાસ્તિક. બાપજીનો જય! બાપજીનો જય! બાપજીનો જય! આદિરાજજી, મને ક્ષમા કરો. હું તમને અને બાપજીને ઓળખી ન શકી. આજે તમે મને મારી રાધા પાછી આપી. રાધા, આદિરાજજીના પગે પડ. આજે એમના કારણે જ તું પાછી જીવતી થઈ છે. સાવિત્રી, તું મને ઓળખી ગઈ. અહીં જે પણ લોકો હાથ જોડીને ઊભા છે એ બધા મને અને મારા બાપજીને ઓળખી ગયા છે. પણ જો એ લોકોનો અહંકાર હજુ એ ઓગળતો નથી. એ લોકોએ આખા ગામને અમારા વિરુદ્ધ કરવાના પૂરતા પ્રયત્નો કર્યા. તને સતી બનવાનો ઉજ્જવળ લાભ મારા બાપજીએ આપ્યો હતો. ઘરે ઘરેથી લોકો વહેંચણી કરવા નીકળી પડ્યા હતા, પણ તમારું આ દિવ્ય પ્રયાણ એ લોકો જોઈ ના શકે. અને તને જૂઠા ખોટા આક્ષેપો નાખીને સતી થતા અટક્યા. એટલું જ નહીં, સતી થવાના જે દાગીના હતા એ પણ આ લોકોએ લૂંટી લીધા. પણ છેલ્લે જોયું ને તમે લોકોએ કે શું થયું? મેં તો પહેલા જ કહ્યું હતું કે જાદુ સિદ્ધિ સામે હંમેશા ઘૂંટણિયા ટેકવે છે. તમે બંનેએ જોઈ લીધું બાપજીનું સત. બાપજી સિદ્ધ યોગી છે અને આદિરાજ સિદ્ધ પુરુષ. જીદ છોડી દો અને બાપજીની ક્ષમા માંગી લો. આવો, એમના પગમાં પડી જાઓ. ક્ષમા માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું બેટા. આવો, એમની ક્ષમા માંગી લો. બાપજીનો જય! 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 બાપુ, હું તમારા અને માના ચરણોમાં દંડવત કરીને લાખો વાર ક્ષમા માંગવા તૈયાર છું. પણ આ આદિરાજની ક્ષમા? હું મરી જઈશ પણ આની ક્ષમા ક્યારેય નહીં માંગુ. આવું નહીં બોલ બેટા. તારી નજર સામે શું થયું એ જોયું નહીં?
બા, આમને જે કંઈ પણ કર્યું એ માત્ર હાથ ચાલાકી જ હતી. કારણ કે મૃત્યુ પામેલ વ્યક્તિને ક્યારે જીવિત ના કરી શકાય. વાહ વાહ ગંગા દેવી વાહ. સંજીવનીથી લક્ષ્મણજી જીવિત ના થાય, કપાયેલા મસ્તક દ્વારા ગણપતિનું સર્જન ના થાય. હવે આ બધું બોલી જ દો ને તમે. એ અમારા ઈશ્વર છે, અમે એમના વિશે આવું શું કામ બોલીએ? તો અમારા ઈશ્વર બાપજી વિશે તમે મન ફાવે એમ બોલો છો અને કહો છો કે ક્ષમા પણ નહીં માંગી. ના, નહીં માંગીએ ક્ષમા, કારણ કે અમે કાંઈ જ ખોટું નથી કર્યું. ક્ષમા નહીં માંગો તો શિક્ષા થશે. કોઈ વસ્તુથી ડરતો નથી. ચાલ મંગાવ કોરડો. તને બીજું આવડે છે પણ શું? પગલા ભલે, એમ પણ બાપજીનો આદેશ છે કે જે લોકોમાં શ્રદ્ધા અને સમર્પણ ના દેખાય એને દંડ આપવામાં સંકોચ ના કરવો જોઈએ. 100 કોરડા ચાલશે. પણ આદિરાજ અને બાપજી સામે હાથ નહીં જોડાય. આ પથ્થરોનું શું કરવાનું છે એ તો તમને ખબર જ છે ને? હા, તમને લોકોને પહેલા જ કહ્યું હતું કે જો રાધા જીવિત થશે તો તમે બંને મારી માફી માંગશો. અને મેં તમને એક પડકાર આપ્યો હતો જેમાં તમે હારી ગયા છો. તો આવો અને ઘૂંટણીએ પડીને ક્ષમા માંગો. આદિરાજ, ચમત્કારને નમસ્કાર હોય, ચાલાકીઓને તાળીઓથી જ વધાવાય. તમને બધાને જાણ છે અને અમને પણ ખબર છે આમાં આદિરાજે ચાલાકી કરી છે, પણ અમે એ ચાલાકી પકડી ના શક્યા, એના માટે જ આ તાળીઓ પાડી છે. ગામધણી, આ તમારા પુત્ર અને પુત્ર વધુને કઈ સમજાવો. કુંવર, આજે બધાની સામે બાપજીએ કેવી રીતે રાધાનો જીવ બચાવ્યો છે તમે જોયું નહીં? આખું ગામ નતમસ્તક થઈ ગયું છે બાપજીના સત સામે. અને તમારામાં હજુ કેટલો અહંકાર ભર્યો છે. અહંકાર નથી બાપુ, તમે કહો તો ગામના દરેકે દરેક વ્યક્તિને પગે પડું, પણ પણ આ આદિરાજ અને બાપજી સામે તો નહીં જ. મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે આ બંનેની. આખા ગામને પગે લાગશે, પણ જેને રાધાને જીવિત કરી, આખા ગામના બાળકોને મરતા બચાવ્યા, એ બાપજીને પગે નહીં લાગે. છેલ્લી વાર કહું છું, આ રહી બાપજીની પાદુકા. મને મને બાપજીના દર્શન કરી લો. મારા બાપજી કરુણાના સાગર છે, તમને ક્ષમા કરી દેશે.